અમદાવાદમાં વગર વરસાદે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને આ ભરાયા છે નિકોલના ગોપાલ ચોક પાસે કે જ્યાં ગટરિયા પાણી છેલ્લા 6 મહિનાથી ભરાયેલા છે। ડ્રેનેજની લાઇનમાં સમસ્યાને કારણે ગટરના પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોએ આ ગંદા ગટરિયા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ આજકાલની નહીં પરંતુ 6 મહિનાથી આ સમસ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ સમસ્યા યથાવત છે। તંત્રને કોઈ ફરક નથી પડતો અને લોકો હેરાન થઈ રહ્યા છે। ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો પોતાના ઘરમાં પણ મહા મુસીબતે જઈ શકે તેવી સ્થિતિ સર્જાય છે આ વિસ્તારમાં અને તંત્ર જાણે કે મગરની ચામડીનું થઈ ગયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું અને પરિણામે લોકોએ આ ગટરિયા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ નિકોલના ગોપાલ ચોક પાસેના દ્રશ્યો છે। કોઈ વરસાદ નથી, વગર વરસાદે આવી રીતે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણી પણ નથી, આ ગટરિયા પાણી છે। કાળા પાણીની સજા આ લોકો ભોગવી રહ્યા છે। આના કારણે કેટલી બધી સમસ્યા સર્જાય, રોગચાળો થાય પરંતુ તેમ છતાં કોઈ ફરક નથી પડતો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। અને આ દ્રશ્યો વારંવાર આ અહેવાલ પ્રસારિત કરતા રહીએ છીએ પરંતુ કોઈ ફરક નથી પડતો કારણ કે તંત્રના અધિકારીઓને આ પાણીમાંથી પસાર નથી થવું પડતું। જનતા અત્યારે હાકી ભોગવી રહી છે, ત્રસ્ત થઈ ગઈ છે અને અધિકારીઓ મસ્ત છે, તંત્ર મસ્ત છે। આ ગટરિયા પાણીમાંથી પસાર થતા આ રાહદારીઓ કહી રહ્યા છે, સ્થાનિકો કહી રહ્યા છે કે 6 મહિનાથી આ સમસ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પુકારી ગયા છે કારણ કે વગર વરસાદે પણ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનો સામનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે રીતના આખા રસ્તા ઉપર ગટરના ગંદા પાણી છે તે ફરી વળ્યા છે। રોજ સવાર પડે ને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંયાના લોકો કરે છે જેના કારણે જોઈ શકાય છે કે આસપાસની દુકાનમાં જે દુકાનદારો છે તે પોતાના વેપાર ધંધા પણ નથી કરી શકતા। તે પ્રકારની કફોડી પરિસ્થિતિ અહીંયા છે। એક નજરે જોતા એવું જ લાગે કે વરસાદ બાદની પરિસ્થિતિ આ હોય કે વરસાદ બાદ જે રીતે વરસાદી પાણી છે તે ભરાઈ જતા હોય છે પરંતુ આ કોઈ વરસાદી પાણી નથી, આ ગટરના ગંદા પાણી છે કે રોડ રસ્તા પર એ હદે ફરી વળ્યા છે કે લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને અનેક મુશ્કેલીનો સામનો છે ત્યાં કરવો પડી રહ્યો છે। જે દુકાનદારો છે તે પોતાનો વેપાર ધંધો પણ ન કરી શકે તેટલી પરિસ્થિતિ તેમની ખરાબ અહીંયા થઈ રહી છે। તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી છે તે નથી કરવામાં આવતી। ન તો તેમને અહીંયા આ જે સમસ્યા શું છે, શા કારણે આ ગટરના પાણી છે કે જે ગંદા રોડ ઉપર ફરી રહ્યા છે તે કોઈ પણ તેમને જે કોઈ પણ નિવારણ નથી આવી રહ્યું। લોકો સાથે વાતચીત કરીશું। આપ અહીંયા દુકાન ધરાવો છો, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે। અમે 1 મહિનાથી આ ગટરનું પાણી ઉભરાય છે, નથી છોકરા સ્કૂલે જઈ શકતા કે કાયમ માટે હાલવા માટે એટલો પ્રશ્ન લે કે આમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે તો બધે પડી જાય। વારવાર રજૂઆત કરતા કોઈ અહીંયા સમસ્યાનો દૂર નથી થતું કારણ કે કાયમના માટે ગટરનું પાણી ઉભરાય। ચોમાસામાં ઉભરાતું તો કોઈ વાંધો નહીં પણ ગટરનું પાણી 1 મહિનાથી ઉભરાય છે। અમે બધે રજૂઆત કરી, ધારાસભ્યને કરી, કોર્પોરેટરને કરી તો કોઈનો જવાબ કાંઈ મળતો નથી એમ। બિલકુલ, કેટલી મુશ્કેલી પડે છે વગર વરસાદે પણ વરસાદી પાણી ભરાયા હોય? અહીંયા સળંગ 1 વર્ષથી પાણી ભરાય છે, કોઈ ભાજપના ધારાસભ્ય કે કોઈ નેતા કે કોઈ અહીંયા આવતું નથી। મારું તો એવું જ કહેવાનું આ બધી પબ્લિકને કે આ રસ્તો બંધ કરી દો એટલે બધા નેતા અહીંયા આવે। આ રસ્તો ચક્કા જામ કરવાની જરૂર છે ત્યારે જ બધી પબ્લિક આવશે। બિલકુલ, અન્ય પણ છે, સિનિયર સિટીઝનો પણ અહીંયા છે। કાકા, કેટલી મુશ્કેલી પડે છે અહીંયા વગર વરસાદે? આવા ગંદા ગટરના પાણી છે, બીમારી રોગચાળો પણ ફેલાય છે। આ બેન ખરેખર કૃષ્ણનગરનો આ ગોપાલ ચોક કહેવાય છે પણ ગોપાલ ચોક નથી, આ ગટર ચોક બની ગયો છે। અહીંયા કોર્પોરેટર ધારાસભ્યો બધા છે ને માઇક આંગલા છે, 12 મહિના થઈ જાય ત્યાં સુધી વોટ લેવાનો હોય ને ત્યારે જ આ લોકો અહીંયા આવે છે, બાકી અહીંયા કોઈ જોવા નથી આવતું। ઘરે ઘરે તમે જાઓ, આટલી બધી સોસાયટીઓ છે, લગભગ 5000 માણસનું રેસિડન્ટ છે ઓછામાં ઓછું। કોઈ કરતાં કોઈ વ્યક્તિ છે ને કોઈ બોલવાવાળું તૈયાર નથી કારણ કે અત્યારે કોઈને બોલવા જેવા રહેવા જ નથી દીધા। કોર્પોરેટરની તો જિંદગીમાં કોઈ દી તપાસ કરવા નથી આવતા, કોઈ શું પોઝિશન છે। ઘરે ઘરે માણસો બીમારીથી ફેલાઈ રહ્યા છે, કોઈને ઘરે ઝાડા, ઉલટી, શરદી, તાવ, ઉધરસ અને લોકો આટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે। બીજું બેન દીકરીઓ કોઈ આજે બાળકોને ભણવા મૂકવાની સ્કૂલ અહીંયા છે, હવે સ્કૂલમાં મૂકવાનું હોય તો બેન દીકરીઓને કઈ રીતે છોકરા લઈ જવા લાવવા, એટલે પ્રોબ્લેમ મોટામાં મોટો છે। આ ખરેખર છે ને ગોપાલ ચોકની જ્યાં ગટર ચોક થઈ ગયો છે અત્યારે। બિલકુલ, આપ પણ અહીંયા દુકાન ધરાવો છો, અહીંયા વેપાર કરો છો, કેટલી મુશ્કેલી? આ પાણી ભરાય કઈ રીતે વેપાર ધંધા થાય? મુશ્કેલી તો પૂરેપૂરી છે। અમારી અનેક વખત લેખિત અને મૌખિક બધી રજૂઆતો કરેલી છે છતાં કોર્પોરેશન કે ધારાસભ્યના અધિકારીઓ પણ અહીંયા ફરકતા નથી
અને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને આ પીવાના પાણીની અંદર આ ગંદુ પાણી ભળી ગયું છે અને અનેક લોકો બીમાર પણ છે. અચ્છા, શું કેવું છે ભાઈ? ક્યાં ક્યાં રજૂઆતો કરી છે ને કેટલા સમયથી આ મુશ્કેલી છે? અરે હું અહીંયા 20 વર્ષથી રહું છું. એમાં છેલ્લા 1 વર્ષથી તો ગટરનું પાણી કાયમિક માટે સવારે 10 વાગે ચાલુ થાય ને સાંજે 7 વાગ્યા સુધી રહે છે. અને 2 દિવસ પહેલાં જ અમે લોકો ગયા હતા ધારાસભ્યની ઓફિસે, તો તેમણે એવો જવાબ આપ્યો છે કે એ તમારો વોર્ડ છે એ પટેલ સમાજનો વોર્ડ છે તો તમે કંચનબેનને જાણ કરો. હવે આ દસકોઈ વિધાનસભા બાબુભાઈ જમનાદાસ પટેલમાં આવે છે, પણ હવે અમારે તો એમને જ કહેવાનું હોય ને, અમારા વોર્ડમાં કંચનબેનનો વોર્ડ નથી તો અમારે એમને ફરિયાદ કેમ કરવી? આજે 1 વર્ષથી ગયા ચોમાસે વાત હતી કે લાઈન અમે નાખી દઈશું, પણ આ પાણી ભરાય છે તો પણ એ જોવા તો આવતા નથી. તો એને હજી લાઈન નખાણી, આ બીજું હમણાં ચોમાસું આવી જશે પણ આનો કોઈ નિકાલ નથી. અચ્છા, આપનું શું કહેવું છે અનિશભાઈ? આપ તો અહીંયાના સ્થાનિક છો, લોકોને જે પણ મુશ્કેલીઓ એક સમસ્યા નિવારણ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, તો આ મુશ્કેલી કેટલા સમયથી? છેલ્લા 10 વર્ષથી, અને એમાં પણ છેલ્લા 8 મહિનાથી રોજે રોજ પાણી સવારે 11 વાગે નીકળે અને સાંજે 9 વાગ્યા સુધી પાણી અહીંયા રહે. રાતે પછી પાણીનો નિકાલ થાય છે. છેલ્લા 10 વર્ષથી વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના બેશરમ કોર્પોરેટરો, બેશરમ ધારાસભ્ય આ વિસ્તારમાં પ્રશ્નોના રસ લેતા નથી. એમને લોકોને માત્ર પોતાની પ્રાઇવેટ ઇન્કમ કેમ થાય એમાં જ રસ છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગોપાલ ચોકના આ વિસ્તારની અંદર જમીનની નીચે શું આયોજિત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 93 ઢાંકણાઓ નાખવામાં આવ્યા છે અને 10 જમીનની નીચે પાણીની પાઇપલાઇનો નાખવામાં આવેલી છે. પણ આ લોકોને કામ કરવાનો, ભ્રષ્ટાચાર કરવાનો અને કામ નહીં કરવાનો સરકારી પગાર લઈ રહ્યા છે. એટલા માટે આ વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યો નિકમમાં પુરવાર થયા છે. લોકો અહીંયા આવતા નથી. અહીંયાના વિસ્તારમાંથી રોજની 10,000 બાળકોની, માતાઓની અવરજવર છે. 2 મોટી સ્કૂલો આવેલી છે, સ્થાનિક સોસાયટીઓ છે, ખૂબ જ પ્રશ્નો છે. પણ ધારાસભ્યશ્રીને પોતાની અંગત સંપત્તિ વધારવામાં રસ છે. આ વિસ્તારની પ્રજા તો એમને વોટ આપે જ છે. ટ્રિપલ એન્જિનવાળી આ સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 15,000 કરોડનું બજેટ પણ માત્ર અહીંયા ભ્રષ્ટાચારમાં જાય છે. પ્રી મોન્સૂનના નામે કામગીરી કરવામાં આવે છે. પ્રી મોન્સૂનના નામે અહીંયાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. પણ મને એવું લાગે છે કે ક્યાંક સ્માર્ટ સિટીના બણગા ફૂંકતી આ સરકાર ક્યાંક રોડ ગરમ ના થાય એના માટે જમીનની નીચેથી પાણીને બહાર કાઢી રોડ ઠંડા કરવાની વિદેશની કોઈ નવી ટેકનિક શીખીને આવી હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ, તો જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ જે ગટરના ગંદા પાણી છે તે અહીંયા એ હદે ફરી વળ્યા છે કે જ્યારે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બને. આ જે આસપાસમાં દુકાનો આવેલી છે તે દુકાનદારોની પણ હાલત જોઈ શકાય છે કે આ ગંદા પાણીની અંદર દુકાનદારો કઈ રીતે વેપાર ધંધો કરશે. જ્યારે કોઈ 2 વ્હીલર લઈને પણ અહીંયાથી પસાર ન થઈ શકતું હોય ત્યારે કઈ રીતે અહીંયા આ પ્રકારે જે લોકોના વેપાર ધંધા કઈ રીતે ચાલી શકશે તે એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. કારણ કે જોઈ શકાય છે કે સામે જ જે પ્રોવિઝન સ્ટોર આવેલી છે, જે કરિયાણાની દુકાન આવેલી છે, તમામ અનાજ પણ બહાર મૂકી રાખવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા કઈ રીતે અહીંયા વેપાર લોકો કરી શકે તે પ્રકારની અનેક મુશ્કેલી છે તે અહીંયા લોકોને ભોગવવી પડે છે. ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આજે ગટરના ગંદા પાણીથી એ હદે લોકોને મુશ્કેલી પડી રહી છે કે કેટલી રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યાનું તો કોઈ નિવારણ આવી જ નથી રહ્યું. અને આખરે જનતા હવે કંટાળી ગઈ છે ને જે ગોપાલ ચોક છે તેને ગોપાલ ચોક નહીં પરંતુ ગટર ચોક છે તેવી પરિસ્થિતિ જે છે. અને લોકો પણ અહીંયા કહી રહ્યા છે કે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જોકી તેઓ છે. સવારે 11 વાગે ગટરના પાણી રોડ ઉપર આવી જાય, રાત્રે 9 વાગ્યા સુધી આ ગટરના પાણી અહીંયા જ આ પ્રકારે રહે છે. કઈ રીતે અહીંયાથી લોકોને અવરજવર કરવી તે સૌથી મોટો મુખ્ય પ્રશ્ન હાલ બનતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો નિકોલના ગોપાલ ચોકની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. વારંવાર બતાવી ચૂક્યા છે, અનેક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું. આ જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો અને પરિણામે તંત્ર મસ્ત છે, જનતા ત્રસ્ત. છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા. દવાઓ લાયા છે, હજી દવાઓ ચાલુ જ છે ઘરમાં અને આ ગટરનું પાણી અને પીવાનું પાણી એ ખરાબ આવે છે. ઝાડા ઉલટીના વાહ થઈ ગયા છે. હવે આની જવાબદારી કોણ લેશે? અને અમે સરકારને નિવેદન કરીએ છીએ કે આ ગટર હજી વરસાદ પહેલાં આટલું પાણી છે તો વરસાદમાં તો કેટલું પાણી રહેશે અને આનો નિવારો લાવો. હવે વીમા ઉતારવાનો છે. જયંતિ, ઘરે જવું છો મેડમ? તો વગર વરસાદે વરસાદી પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ, પરંતુ આ વરસાદી પાણી નથી, આ ગટરના પાણી છે.
અને વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયા આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આવી હાલત છે, શું તમે આવી હાલતમાં રહી શકો? હલો જી. નિકોલની અંદર જે ગટરનું પાણી જે બેક માર્યું છે ત્યાં આગળ અત્યારે હાલ નવા પમ્પિંગનું કામ ચાલુ છે. રાઇઝિંગની લાઈન નાખવાની ચાલુ છે. હમણાં 2-3 દાડા પહેલા ત્યાં આગળ કનેક્શન એક ફેરવવાનું હતું, ફેરવ્યું એટલે પંપ 4-5 કલાક બંધ રહ્યો, એટલે પાણીનું ઓવરલોડ ભરાઈ ગયું. એટલે એ અત્યારે આપણે 3 પંપ ચલાવીએ છીએ. 4 પંપ ચલાવીએ તો રાઇઝિંગ લાઈન ખરાબ છે, એના માટે આપણે આખી રાઇઝિંગ લાઈન નવી નાખવાનું કામ ચાલુ કરી દીધું અને પંપોનું બી કામ ચાલુ કર્યું છે. એટલે કનેક્શન જે ફેરવવાનું હતું એના માટે થઈને જે પાણીનું જે લોગિંગ હોય એ થોડુંક વધી ગયું અને આપણે પંપ વધારે ચલાવી શકતા નથી. એટલે કેટલા સમયથી આ કામગીરી શરૂ કરાઈ દિલીપભાઈ, તમે જે કહી રહ્યા છો પંપ મૂકવાની કામગીરી? આ મોટું કામ છે બેન. હા, એટલે કેટલા સમયથી એ શરૂ થઈ છે કામગીરી? બસ આ તો લોગિંગ છે થોડુંક, એટલે એક આ સેટ થોડું લોગિંગ નથી દિલીપભાઈ, આ થોડું લોગિંગ નથી, એના ગટરના પાણી છે, વરસાદના પાણી પણ નથી. ખ્યાલ છે મને, ગટરનું પાણી છે બેન. 5 કલાક પંપ બંધ રહે, આખું પમ્પિંગ બંધ રહ્યું. 6 મહિનાથી લોકો કહી રહ્યા છે કે 6 મહિના કરતા વધારે સમય થઈ ગયો, આવી રીતે અમે નીકળી રહ્યા છીએ. કોઈને ખબર નથી પડતી, કોઈને એવું નથી લાગતું કે આ સુધરવું જોઈએ, આ બદલાવવું જોઈએ, આ અટકવું જોઈએ. હા પણ બેન, આ તો લાઈન રાઇઝિંગ લાઈન નાખવાની કામ ચાલુ કરેલું છે હજુ બેન. રાઇઝિંગ લાઈન નાખવાની એટલે અરે રાઇઝિંગ લાઈન નાખવાની હોય તો 6 મહિના લોકોને ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર કરી દેવાના. મજબૂર કરવાની વાત નથી. 2 દાડા કનેક્શન ફેરવવામાં લોગિંગ થોડું વધી ગયું, એના હિસાબે પાણી ઉભરાયું. હવે દિલીપભાઈ, હું આ જ વિસ્તારમાંથી આવું છું. દિલીપભાઈ, આ જ વિસ્તારમાંથી આવું છું. મને ખબર છે કે કેટલા સમયથી આ સમસ્યા છે. હા, જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી સમસ્યા એટલા માટે છે કે 3 પંપ જ ચલાવી શકીએ છીએ બેન. પાણીની આવક વધારે છે. ત્યાં આગળ જેટલા MLD નું પમ્પિંગ છે, પહેલા સ્ટોમ વોટર નું હતું, લોકોએ તેમાં ગટર જોડી દીધી છે, ગટરનું થઈ ગયું. હજુ કેટલા સમય સુધી આ રહેવાનું છે? નહીં, પાણી તો 1-2 દાડામાં સ્ટેબલ થઈ જશે, લોગિંગ ઓછું થશે એટલે થઈ જશે સેટ. 2 દિવસમાં થઈ જશે? 2 દિવસ પછી પાણી નહીં હોય ને? નહીં, નવી લાઈન નાખીએ છીએ એટલે પરમેનન્ટ સોલ્યુશન માટે આખું એનું પમ્પિંગ આપણે ડ્રેનેજમાં ફેરવીએ છીએ. એને 4 પંપો ચાલે એ ટાઈપનું થશે. રાઇઝિંગ આખી લાઈન નવી 2 કિલોમીટર, લગભગ 1900 મીટરની લાઈન છે, લગભગ 2 કિલોમીટર. એનું કામ ચાલુ કરી દીધું છે. એ નવી નાખીએ છીએ. 4 પંપ ચલાવીએ બેન, એટલે એ લાઈન ફાટી જાય છે. જૂની લાઈન છે, વર્ષો જૂની, એટલે 4 પંપ ચલાવી શકતા નથી. અત્યારે એની જે આવક છે એ વધુ છે. જયારે જે ડિઝાઇન થઈ હતી એના કરતા અત્યારે પાણી એના કરતા દોઢું આવે છે. એટલે એના હિસાબે પાણી આપણે પંપ 3 ચલાવી શકીએ છીએ. 4 ની ડિઝાઇન છે પણ 3 જ ચલાવી શકીએ છીએ. એટલે થોડું લોગિંગ થાય. અને આ 4-5 કલાક બંધ રહ્યો એટલે પાણી એક તો 3 પંપ ચલાવીએ છીએ 4 ની જગ્યાએ, અને પાણી વધી ગયું. એ પાણી વધી ગયું એના કારણે રહીને આ થોડુંક લોગિંગ વધી ગયું પાણી, એના હિસાબે આ ઉભરાય. પણ થોડું લોગિંગ અને થોડા દિવસથી તો નથી, આ તો બહુ લાંબા સમયથી છે. તો સમસ્યા સર્જાય છે તો ઉકેલ તો આવવો જોઈએ ને, માત્ર માહિતી આપવાથી કે આના કારણે થયું છે. ઉકેલમાં બેન નવી લાઈન રાઇઝિંગ લાઈન નાખવાની કામ ચાલુ કર્યું છે. એ 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેવી છે. 6 મહિનાથી ચાલુ છે, તમે કામ કહી રહ્યા છો કે ચાલુ કર્યું છે? ના, 6 મહિનાથી નથી ચાલુ બેન. લોકો તો કહી રહ્યા છે કે 6 મહિનાથી અમે પરેશાન થઈ ગયા છે, કારણ કે વરસાદ ચોમાસામાં તો દેખાતું નથી ને કે આ ગટરિયું પાણી છે કે વરસાદી પાણી. બેન, કોર્પોરેશન છે, જ્યારે સમસ્યા સર્જાઈ અને એ જ્યારે ખબર પડી ત્યારે આપણે જે કામ લીધું હોય તો ટેન્ડર કરવું પડે. ટેન્ડરની પ્રોસેસ થાય, ટેન્ડર આવે, એનું ક્વોલિફાઈ થાય. ક્વોલિફાઈ થયા પછી પ્રાઇસ બીડ ખુલે, એને વર્ક ઓર્ડર આપીએ, LOI કરે, કોન્ટ્રાક્ટ કરે, એને પછી માલ ઉતરે, કામ ચાલુ કરે. 2 કિલોમીટર લાંબી લાઈન છે બેન. ઠીક છે દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આટલી સરસ પ્રોસેસ તમે સમજાવો છો, પણ એ જવાબ શું આપશો એ સ્થાનિકોને કે જેમને આ જ પાણીમાંથી પસાર થવું પડે છે, બાળકોને કે જેમને આ જ પાણીમાંથી નીકળીને સ્કૂલે પહોંચવાનું હોય છે, ધરતી વિદ્યાલય પણ આ જ પાણી, જ્યાં ગટરિયા પાણી ભરાઈ રહ્યા છે એની બાજુમાં જ આવેલી છે, તો લોકો કેવી રીતે જીવી શકે આ કાળા પાણીમાં? અને આ નિકોલની સમસ્યા જે અમે આપને બતાવી રહ્યા છે, વગર વરસાદે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તમામ વાહનોને અહીંથી જ પસાર થવું પડે છે. અને માત્ર અહીં પાણીના લોગિંગની સમસ્યા નથી, એવું નથી કે માત્ર ગટરનું પાણી અહીંયા ઉભરાઈ રહ્યું છે. સમસ્યા એ પણ છે કે આ રસ્તા પણ એટલા ખરાબ છે
કે આખા રસ્તામાં જાણે ત્યાં ખાડા પડેલા છે, જેના કારણે જ્યારે વાહન ચાલકો અહીંથી નીકળતા હોય ત્યારે ગટરિયા પાણીમાં પડી જાય છે, કારણ કે ખાડામાં એમનું વાહન પડી જાય છે અને એના કારણે તમે કલ્પના કરી શકો છો કે કેટલી બદતર સ્થિતિમાં અહીંયાના રહીશો રહી રહ્યા છે. કેટલી વાર રજૂઆત કરી, તમે સાંભળ્યું, વોટર સપ્લાય કમિટીના ચેરમેન સાથે પણ આપણે વાત કરી, પરંતુ દર વખતે જ આ જવાબો મળે છે, એમાં શબ્દોમાં કોઈ ફેરફાર નથી થતો અને પરિણામે આ સમસ્યાનો ઉકેલ ક્યારેય નથી આવતો. નિકોલના ગોપાલ ચોકના વિસ્તારોને માત્ર એક વિસ્તારની સમસ્યા નથી, આવા તો કેટલાય નિકોલમાં વિસ્તારો છે કે જ્યાં આવી રીતે ગટરિયા પાણી ફરી વળ્યા છે. દર વખતે આપણે રજૂઆત કરીએ અને જ્યારે અધિકારીઓ પાસે જાઓ એટલે એકબીજાના માથે ટોપી પહેરાવે છે, છટકી જાય છે, પણ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં જાણે કે કોઈને રસ જ નથી અને પરિણામે મહા મુસીબતે મજબૂરીએ લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બને છે. વગર વરસાદે જ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. આ ચોમાસું નથી, આ ઉનાળો છે. ભર ઉનાળે પણ આટલા પાણી ભરાયેલા છે ને એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ક્યાંક રસ્તા ખરાબ હોય છે, તો ક્યાંક ગટર બેક મારતી હોય છે, પરિણામે પાણી ભરાઈ જાય છે. એમની પાસે એટલી બધી એક્સપર્ટીઝ છે કે દરેક સમસ્યા કેમ સર્જાય છે એના કારણો તો છે, પણ એના સમાધાન નથી, એમના ઉકેલ એમની પાસે નથી અને પરિણામે લોકો આટલી ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. આ સ્માર્ટ સિટી છે, સ્માર્ટ શહેર અમદાવાદ છે અને અમદાવાદના જ આ દ્રશ્યો છે કે જ્યાં લોકો આવા સ્માર્ટ સિટીના અનુભવો લઈ રહ્યા છે, જીવન જીવી રહ્યા છે અને કોઈને ઉકેલ લાવવામાં રસ નથી દેખાતો.